અરે વીરા હજી ત્યાં આવવાનું હોવું થયું તો મારા વિકરા ઘોડી અને મારા દેહને પાડું આજે વિકરા ગૌરે પાડવા પોતાનો રે એવા વિકરા ગૌરે વાત મારા આજ જરા નાનો તોરો જગવાના ઢોળિયા ઉલુગાયા તેરી બાનો દે જરા નાનો તોરો જગવાના ઢોળિયા આજે એકલે ઉભારો મારા બાંધવારે રંગ પર નથી કાયતી રંગ પર નથી કાયતી આજે એકલે ઉભારો અરે વીરા તું જો અહીંયા નો આવ્યો તો મારા પ્રાણ જાત અરે રુદન છોડી દો હવે હું આવી ગયો છું ને હવે જે કઈ તમારો માલ લૂંટવાનો હોય એની મને વાત કરો અરે વીરા મારો કઈ માલ લૂંટવાનો નથી અરે જે કઈ વસ્તુ તમારે લૂંટવાની હોય ચોરટાઓ લઈ ગયા હોય એની મને વાત કરો બેન અને સત્ય વાત કરજે બેન
આજે ગરડો બૂઢો રે મારો સાડિયો રે. એની ઉપર ભર્યું ખોટું હીર, એની ઉપર ભર્યું ખોટું હીર. ગરડો બૂઢો રે વીરા મારો સાડિયો રે. તમે સાચું રે બોલો ને સગુણા બેલની રે. ઓને જૂઠું બોલે કરે કાળો કોટ દેતી માતા. તમે સાચું રે બોલો ને મારા બેલની રે. આજે મિનલો ભગો રે મારો સાડિયો રે. એની ઉપર ભર્યું સાચું હીર, એની ઉપર ભર્યું સાચું હીર. મિનલો ભગો રે વીરા મારો સાડિયો રે. અરે બેન, તમે રત્નો રાખ્યો અને 5 વર્ષનો ભાણો તમે કોકણ વર્તન હાલતા થાવ. હું તમારો લૂંટાયેલો માલ લઈને તમારી પાછળ પાછળ જાઉં છું. અરે વીરા જલ્દી આવજો ને માતા આપણી રાહ જોશે. બહુ સારું. એ ભાગ ભાગ છોડના એટલે કે જા મારું દેવી કમાલ તો કે મારી ભાવ મારી અરજ સાંભળો. અરે જો એ કોઈ ભાગતા નહીં તો ભાલે ભાલે જશો. અને જે કોને મારી બહેનનો માલ તમે લૂંટો છો એ મારા ચરણે મૂકી દો, હું તમને ક્ષમા કરી દઈશ. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. મને કઈ વાંધો જ નથી. લાવો લાવો ઉતાવી રાખો. બાપુ બોલો. આપણે હે ને એ માલ દઈ દેવો. એમને કીધું તો માલ લૂંટવા જાવ. એમને આજો બે હારો કે જો માલ ન આપે ને તો એમને આમ જો સાંભળે અંદર અંદર નો બાદશો
તો તું મારી બાજુ બેજાર પડે કોણ ના પડે એવું ના રાખો કે જા તું લે આવ્યો લે દઈ દે હાલો હાલો તો રાખો હા મે વધતું લેતો જા હમણાં 16 તાર બધાય ભેગા થઈને નહીં જા તું ભેગો કઈ નહીં મારી બોને કીધું છે તું ભેગો હતો ઓલા હાંડિયામાં જો હોન હોતું બધું એને લૂંટવું છે જા જા હાલો હાલો પછી હા મે થાય નેતા કીધું તો એન પર આવતો જાય ભાઈ નીકળ અમે તો એમ 4 સીટ અંદર તેમ જતા રહે એટલે પછી જાણ તું જા ભાઈ હો કરોડ બોલો પક્ષ પલટો કરવો પક્ષ પલટો કરવો પક્ષ પલટો કરવો હે હવે હે હે પક્ષ પલટો કરવો હે હારામ હારો દી lại 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 માં લાયા જય
જય હો જય હો હરાણું લઈ જાય તો લઈ જ રહી ગયા એલા તેજ માંથી નોંધાઈ છો ખોટે દૂર જય હો જય હો પાણા ઉપર ચડાયો હતો માથા ઉપર બેટા લાઈટ લો
વીટી રહી જાય નથી ને બાપુ કોઈ વસ્તુ નથી બધું આમાં સહી સલામત છે ગળામાં માળા રહી જાય બાપુ બધું આમાં બધું કે ઘટતું છે તો ઘટતું છે કઈ ન ઘટતું પાકું હરકત થતો જો ઈ અમે નથી રાખતા આઈ ગયું હે બધું આ દતો આમાં બધું છે બાપુ હવે એમાં એક ટાંકણી ઘટતી નથી કાકરી આમાં કઈ ઘટતું નથી બાપુ અને આ મૂકીને હું જઉં ના ના થઈ દે સમજો મારતો તો મને જવા દો જવા દો પણ ઉપર એક દેશ બોરે ગળે ભાગેશ ચાલ તમે જવા દેવાનું કીધું જવા દેવાનું કીધું પણ ખાઈ લે જવા દેવાનું છે તને તારા બાદશાહ જઈને કહેજે કે 52 મિલિયન કરામત જોઈ ને તો એ રણુજાના રામ પાસે છે ભલે અને આજો હું વાયમાં આવું છું ભલે યાદ સુતો રે હોય તો રે બાદશાહ જાગજે રે આન ઓ રામદેવ બોલનો યજમાન યાદ સુતો રે હોય તો રે બાદશાહ જાગજે રે घना समय से बिरबल गया से माल लूटने के लिए अभी कोई समाचार नहीं है अरे बापू आ गए हम क्या माल लाया सगुना को लूट के लाया फिर एक आया घोड़े सो के वो वापस ले गया सब कुछ कौन था वो तो पता नहीं है तो मुझे ओ नजर में दिख रहा है जाता कोई सामने दिखाई देता है वो सामने वाला आपको दिखाई देता है मेरे को झाका झाका दिखाई देता है वो लीली घोड़ी वो लीली ध्वजा અરે બાદશાહ ત્યાં જે દુષ્કર્મ કર્યું છે સમાને યોગ્ય તો નથી પણ જો તું મારા ચરણે નમી જા તો તને ક્ષમા કરી દઈશ नहीं रामदेव आ बादशाह कोઈને નમ્યો નથી નમશે નહીં માટે બિરબલ આપશે 900 નગર હવાલા કરો અને આજથી અંબાડી પર તૈયાર કરો એ તો બાપુ હવાલા એટલે ઊંધા થઈ ગયા માટે બાદશાહ મારું કેવું માની જા મારા ચરણે પડી જા હું તને ક્ષમા કરી દઈશ નહીં રામદેવ એ તારી હુજે મુજવે ઘરે વાટ પકડ તારું આવી બનો રે તારું દિલી રે થશે સમસા બાદશાહ તારું આવી બનો રે
ગતિ કહેવાય મારું સચારું યાદ કરજો રે અરે વાચા હજી મારું કેવું મળી જા મારા શરણે નમી જા તને માફ કરી દઈશ નહીં રામદેવ તો માટે યુદ્ધ કરવા આવે તૈયાર થઈ જાઓ ચાલ તૈયાર થઈ જા બાદશાહ બિરબલ જી બાપુ જાઓ યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ જી બાपू हिंदू का बच्चा कभी हिंदू से डरता नहीं है आज हेठे रे बादशाह ने ऊपर ढोलियो रे ऊपर हिसे हिंदुओं की हेठे रे बादशाह ने ऊपर ढोलियो रे અરે વાત તારી હુરી મને ભાઈ કે છે માટે કોઈ પણ ભાઈ બેન નો સુહાબુ છોડવા રાજી ન હોય માટે બાદશાહ અમે આજ પછી આવી કોઈ દિવસ ભૂલ કરતો નહીં જાતને માફ કરું છું હાલ હવે રામદેવજી મહારાજના લગ્ન થાય છે
તો સર્વે ભાઈઓ તથા બહેનો વિનંતી કે દરેક મંગળમાં જે કઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી વરસજો. તો પેલા પેલા મંગળિયા વરતાય રે એ પેલા મંગળ છે ના તે દાન દેવાય રે એ પેલા મંગળ ધોનીના દાન દેવાય રે એ દાન દેશે નીણાપુર મૂળા દાન રે એ લહાવ લેશે રામા મંડળના બાળ રે એમ કરીને પેલા મંગળ પૂરા થાય રે એ 50 રૂપિયા રામ ભરોસે આવે છે. એક 150 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. એ બીજા બીજા મંગળિયા વરતાય રે એ બીજા મંગળ તેના કે દાન દેવાય રે એ બીજા મંગળ સોનાના દાન દેવાય રે દાન દેશે મીણાપુર મૂળા દાન રે લાવ લેશે રામા મંડળના બાળ રે એમ કરીને બીજા મંગળ પૂરા થાય રે એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. 100 રૂપિયા રામદેવના હાથમાં આવે છે. બોલ રામા પીરની જય. 360 રૂપિયા રામદેવજી મહારાજના હાથમાં આવે છે. બોલ રામા પીરની જય. એક 52 રૂપિયા અને એક જોડ કપડા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. એક 240 રૂપિયા અને એક સાડી રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. તો ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય રે એ બીજા મંગળ તેના તે દાન દેવાય રે એ બીજા મંગળ ગાયોના દાન દેવાય રે દાન દેશે મીણાપુર મૂળા દાન રે લાવ લેશે રામા મંડળના બાળ રે એક 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. એક 120 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. 170 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામા પીરની જય. તો ચોથા ચોથા મંગળિયા વરતાય રે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે
₹50 રણછોડભાઈ રોજાસરા આપે છે બોલ રામા પીરની જય ₹651 રામ ભરોસે આવશે બોલ રામા પીરની જય ₹200 રામ ભરોસે આવશે બોલ રામા પીરની જય ₹110 રામ ભરોસે આવશે બોલ રામા પીરની જય ₹20 રામ ભરોસે આવશે બોલ રામા પીરની જય આજે ઢેલડી ના ગનો તોરા જવી રે રણસી હોય મારું નામ ઢેલડી ના ગનો તોરા જવી રે યાદે રણસી બોલાવે રામુયા વજે રે આવજે રાધે દરબાર રાજા રે બોલાવે રામુયા વજે અરે રામ આપણે ઘણા સમયથી સરોવર કિનારે ફરવા નથી ગયા તો આપણા ઘોડીલા તૈયાર કરો આપણે સરોવરના કિનારે ફરવા જવું છે સરખે સહેલ સૌ પાણીડાની સરને ભરવા છે મછુર હાલો સખે પાણીડા ભરવા પ્રભુજીના પાટ મારા ઘેરે વાંડા છે ભરવા છે મછુર હાલો સખે પાણીડા ભરવા ધોલા મારે ખોટા છે વીરને ભરવા છે મજુ નદીને હાલો સખે પાણીડા ભરવા સામેથી આપણા નગરના રાવણ હંસરાજા આવતા એમ લાગે છે તો આપણે એક બાજુ ઉભા રહીએ
અરે રામ સામે કોઈ સરખે શેરી શાયરીઓ પાણી ભરી રહી છે જઈને તપાસ કરો તે કોણ છે અરે બાપુ એ તો સજી દાડો દે એ રામ તું સચી તમે કોના ઘરની નાર સચી તમે કોના ઘરની નાર કયા રે રાજના તમે ભુવરી રે રાજન મે કિમા ઘરની નાર રાજન મે કિમા ઘરની નાર નથી રે અમિનાની કરી રે સચી તમે કોના ઘરની નાર સચી તમે કોના ઘરની નાર કયા રે મીરા કરનાની કરી રે રાજન મે કિમા ઘરની નાર રાજન મે કિમા ઘરની નાર નથી રે અમિનાની કોરી રે અરે શ્રી દાડો તમે એકવાર મારા મહેલે પધારો હું તમને મારી માની રાણી બનાવીને રાખીશ અરે આપણા નગરના રાવત રણછીરાજા બોલે છે અરે આ દાડો એકવાર મારા મહેલે પધારો હું તમને મારી રૂપવતી રાણી છે સોનાના હિચકે ઇન્ડોર છે તમને આવા રાજાના મોઢે શબ્દો શોભતા નથી અરે રાજા હવે તમે કોઈ અડવાની હિંમત ન કરતા નકર તમે બળી અને ભસ્મ થઈ જશો અને અંગે અંગે તમને રોગ ફૂટી નીકળશે અરે સયાર તમે ઘરે જાઓ અને ખીમા ભગતને કહેજો કે કોઈ સોદાઈ લઈ અને માણેક ચોકમાં આવે ચાલ અરે સજી અત્યારે મને આ કોષને ઘોડાને લઈને સાપને બોલાયો અરે ખીમા ભગત અમે સરકી સરકી સહેલી પાણી ભરી આવતા એક લુગરાનો માણસનો હાથ મારા પાલવે અડવાથી સવા વેત બેડું ઊંચું ચાલતું તે માથે આવી ગયું છે એટલે મેં નક્કી કરી લીધો છે કે માણેક ચોકમાં મારે સમાધિ લેવાની છે તો સાધુ સંતોને બોલાવી અને પાઠની તૈયારી કરાવી અરે ગામ હોય તો સારા ભલા માણસો વસતા જ હોય એટલે એનો ધોખો ન હોય સતી અરે ખીમા ભગત હવે મને રોકશો નહીં હવે તમે સાધુ સંતોને બોલાવો અને પાઠની તૈયારી કરો બહુ સારું આજ પહેલું રેવા